કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। વરસાદ પાછી ધબડાટી બોલશે। ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આગામી 3 દિવસ ગાજવીજ અને 30 થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જારી કરાયું છે। હવામાન વિભાગ અનુસાર 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે, પરંતુ ક્યાંય પણ અતિભારે વરસાદની શક્યતા નથી। કચ્છમાંથી 100 હાડ પિંજરો મળ્યા। કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાં પાકિસ્તાન સરહદ નજીક કચ્છના રણમાંથી 100 થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યા છે। આ સાથે 1000 વર્ષથી વધુ જૂના માટીના વાસણો, તાંબાના સિક્કા અને રમકડા પણ પ્રાપ્ત થયા છે। નદી કાંઠાની સમૃદ્ધ વસાહત હોવાનું માનવામાં આવતા આ સ્થળને બરબાદપુર નામ અપાયું છે। ભૂકંપ અને નદીના પ્રવાહ બદલાવાથી અવશેષો સપાટી પર આવ્યા। અંબાલાલની ભયાનક આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો। મહારાષ્ટ્રમાં 11 ઓગસ્ટ બાદ દૂધ મોંઘું થઈ જશે। દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। આ નિર્ણય મિલ્ક પ્રોડ્યુસર્સ એન્ડ પ્રોસેસર્સ વેલફેર એસોસિએશનની બેઠકમાં લેવામાં આવ્યો છે। ઉત્પાદન ખર્ચમાં વધારાને જોતા એસોસિએશને ડેરી ઉત્પાદનોના ભાવમાં પણ 10% સુધીના વધારાની જાહેરાત કરી છે। મહારાષ્ટ્ર બાદ હવે અન્ય રાજ્યોમાં દૂધના ભાવમાં વધારો થવાની આશંકા છે। પીએમ મોદીની દેશની જનતાને ખાસ અપીલ। દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરી છે। પીએમ મોદીએ દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો ફરકાવીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવા અને આ અભિયાનને જનાંદોલન બનાવવા આહવાન કર્યું છે। તિરંગાનું મહત્વ સમજાવતા પીએમ મોદીએ દેશની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા ખાસ આહવાન કર્યું છે। આરોગ્ય સાથે ચેડા કરનારની ખેર નહીં। એનાલોગ પનીર, ચીઝ અને બટર પ્રતિબંધ બાદ ત્રીજા દિવસે પણ રાજ્યવ્યાપી દરોડા અને તપાસ હાથ ધરાઈ છે। રાજ્યની 255 પેઢીઓમાં તપાસમાં 108 કિલોગ્રામથી વધુ એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળ્યો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। જૂનાગઢમાં સૌથી વધુ 37 કિલોગ્રામ, સુરતમાં 30 કિલોગ્રામ, જામનગરમાં 15 કિલોગ્રામ અને જામનગરમાં 12 કિલોગ્રામ એનાલોગ જથ્થાનો નાશ કરાયો હતો। નાશ કરાયેલ જથ્થાની બજાર કિંમત 5 લાખથી વધુ છે। પીએમ મોદી ગુંડો છે। લંડનમાં વિદ્યાર્થી પ્રોટેસ્ટ દરમિયાન પીએમ મોદીને ગુંડા કહ્યા બાદ મયુરી પુરોહિતે ટ્રોલિંગનો શિકાર બની છે। વિડીયો પોસ્ટ કરતા તેને કહ્યું કે લોકો મને પાકિસ્તાની મુસ્લિમ કહી રહ્યા છે અને આ બધું બંધ નહીં કરવા પર હું કાજલ હિન્દુસ્તાની સામે લીગલ એક્શન લઈશ। જણાવીએ કે મયુરી પુરોહિત મૂળ વિસાવદરની વતની અને કોંગ્રેસની કાર્યકર પણ છે અને પ્રોટેસ્ટ દરમિયાન પીએમ મોદીને હમારા ગુજરાત કા ગુંડા હૈ કહ્યું હતું। તાતકંદમાં ભારતનો વેઇટલિફ્ટિંગ ડંકો। તાતકંદમાં એશિયન જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું। ટોંગચાવ મિતેઈએ ગોલ્ડ મેડલ જીત્યો તો ગુરુનાયડુ સનાપ્તીએ સિલ્વર મેડલ હાંસલ કરીને ભારતને 1-2 ફિનિશ અપાવ્યું। મિતેઈએ કુલ 266 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, જ્યારે સનાપ્તીએ 265 કિલોગ્રામ ઉપાડ્યું। માત્ર 1 કિલોગ્રામના અંતરે આ ઐતિહાસિક મુકાબલો થયો। બંને યુવા વેઇટલિફ્ટર્સની આ સિદ્ધિએ ભારતનો ડંકો વગાડ્યો અને દેશને ગર્વ અનુભવાયો। યુવાનોને કોકરોચ કહેનારાના હાથે ડિગ્રી નહીં લઈએ। હૈદરાબાદની નલસર યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહમાં સીજેઆઈ સૂર્યકાંતને મુખ્ય અતિથિ બનાવવાના નિર્ણયનો પાસઆઉટ વિદ્યાર્થીઓના એક જૂથે વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓએ કહ્યું કે સીજેઆઈએ યુવાનોને કોકરોચ કહેવા અને પોલીસ બર્બરતાનો વિડીયો જોવા સમય ન હોવા જેવી અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી છે। આવી સ્થિતિમાં તેમના હાથે ડિગ્રી લેવી અમને યોગ્ય લાગતું નથી। તેઓએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી।
રાજીનામા બાદ ધર્મેન્દ્ર પ્રધાનની પહેલી પ્રતિક્રિયા. રાજીનામું આપ્યાના 2 સપ્તાહ બાદ ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે. જીએમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને સંબોધિત કરતા કહ્યું કે જેનજી અમારા બાળકો છે, કેટલાક લોકો તેમને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરે છે. વધુમાં કહ્યું કે ભારતમાં દર વર્ષે કરોડો બાળકો જન્મે છે, તેમની પોતાની આકાંક્ષાઓ છે અને તેઓ ભારતને વિશ્વ ગુરુ બનાવશે. હું ખેડૂત પુત્ર છું, જો તમે મને પરત બોલાવશો તો પણ હું આવીશ. મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ. જમ્મુ કાશ્મીરમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજન્સીએ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોનું બ્રેઇન વોશ કરતા મોડ્યુલનો ખુલાસો કર્યો છે. શનિવારે 5 જિલ્લામાં દરોડા પાડી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સામે કાર્યવાહી કરાઈ હતી. આતંકવાદનું મહિમામંડન કરવા અને ભરતી માટે ઓનલાઈન તાલીમ આપવાના આરોપસર આ પગલું લેવાયું છે. ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ પોલીસે 5000થી વધુ લોકોની પૂછપરછ કરી છે. ભૂક્કા કાઢે તેવા વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદ અને સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. સિંગતેલના ભાવમાં વધારો. રાજ્યમાં સિંગતેલ કપાસિયા તેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાની સપાટી વટાવી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2795 રૂપિયા થયો છે. સતત વધી રહેલા ભાવના કારણે ફરી એકવાર રસોડાનું બજેટ ખોરવાયું છે. કાચા માલની અછત અને પુરવઠામાં વિલંબના કારણે સિંગતેલ કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. પીએમએ કહ્યું, હું બાબા બાગેશ્વર નથી. પીએમ મોદીએ આઈઆઈટી દિલ્હીના 57માં દીક્ષાંત સમારોહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નવી શરૂઆત અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. પીએમ મોદી સંબોધિત દરમિયાન મજાકિયા અંદાજમાં કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત છે, પણ તેમના મનમાં ભવિષ્યને લઈને કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. તેમને હસતા હસતા કહ્યું કે હું કોઈ બાબા બાગેશ્વર નથી, પણ કંઈક તો ચાલે છે. નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. દહેગામના ગુલાદણમાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી શુદ્ધ અને પૌષ્ટિક ઘીના નામે તદ્દન અખાદ્ય અને હાનિકારક રાસાયણિક ખવડાવતી નકલી ઘીનો પર્દાફાશ કર્યો છે. શંકાસ્પદ નકલી ઘીને બજારમાં અંજની ઘી અને અનુજ ઘી જેવા જાણીતા નામોની બ્રાન્ડ હેઠળ ગ્રાહકો સુધી પહોંચાડવા આવતું હતું. પોલીસે શંકાસ્પદ ઘીનો સહિત અન્ય સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ભારત બનાવશે 6ઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ. ભારતીય સંરક્ષણ મંત્રાલય ફ્રાન્સના નેતૃત્વ હેઠળના 6ઠ્ઠી પેઢીના ફાઇટર જેટ કાર્યક્રમ FCCSમાં જોડાવા પ્રયાસો શરૂ કર્યા છે. આ સાથે બ્રિટન, જાપાનના G-કેપનું પણ મૂલ્યાંકન થઈ રહ્યું છે. 2040ના દાયકા સુધી વાયુ શક્તિ મજબૂત કરવા માટે આ પગલું લેવાયું છે. સ્ટીલ્થ ટેકનોલોજી અને AI ધરાવતી આ સિસ્ટમથી ચીન સામે ભારતની સૈન્ય તાકાત વધશે. ભારત ફ્રાન્સ સાથે કો ડેવલપમેન્ટનો પ્રસ્તાવ આપી રહ્યું છે. વેપારીઓ પર યુપીઆઈ ચાર્જ અંગે મોટા સમાચાર. યુપીઆઈ પર ચાર્જ MDR વસૂલવાની અફવાઓ વચ્ચે પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા PCIએ મોટી સ્પષ્ટતા કરી છે. PCIએ જણાવ્યું કે નાના વેપારીઓ અને કિરાણા સ્ટોર્સ કોઈપણ ચાર્જ વગર યુપીઆઈનો ઉપયોગ ચાલુ રાખી શકશે. આ સાથે ગ્રાહકો માટે પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બિલકુલ મફત રહેશે. 2016માં લોન્ચ થયા પછી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈની સેવાઓ હંમેશા મફત રાખવામાં આવી છે. અરુણાચલ પર ચીનને ભારતનો જવાબ. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામો બદલવાની ચાલબાજી સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતીય સર્વેક્ષણ વિભાગે અરુણાચલ પ્રદેશના 27 સ્થળો અને તેમની ભૌગોલિક વિશેષતાઓને સત્તાવાર નકશામાં માનક નામો સાથે સામેલ કરી દીધા છે. ભારતે સ્પષ્ટ કર્યું કે નામ બદલવાના પ્રયાસોથી એ અટલ સત્ય ક્યારેય નહીં બદલાય કે અરુણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે. કેરળમાં રેટ ફીવરનો આતંક, 58ના મોત. કેરળમાં લેપ્ટોસ્પાયરોસિસ રેટ ફીવરના કારણે 29 જુલાઈ સુધીમાં 58 લોકોના મોત થયા છે, જ્યારે 1350 કન્ફર્મ કેસ નોંધાયા છે. આ રોગના પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ઠંડી લાગવી અને ઉલટી થવી શામેલ છે. ગંભીર કિસ્સાઓમાં આ ચેપ કિડની અને લીવરને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી પીળિયા, શ્વાસ લેવામાં તકલીફ અને રક્તસ્રાવ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. દેશના મોટા ભાગના રાજ્યોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જારી છે, ત્યારે ફરી હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.